હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે સરસ મજાની ટિપ્સ લાવી છું કે એવો હોમમેડ પાવડર કે આપણે બધી જ જાતના વાસણ ઘસી શકાય અને સ્કિન માટે તો એટલું જ બેનિફિટ રહેશે. અને બીજી બધી પણ ઘણી ટિપ્સ જોઈશું, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો લેટ્સ સ્ટાર્ટ. તો અહીં સૌપ્રથમ પહેલી ટિપ્સ જોઈશું કે અહીં ઘરમાં કોઈ પણ ફ્રૂટ હોય, જેમ કે સફરજન આપણે હોય તો જ્યારે ઘરમાં નાનું બાળક હોય છે ત્યારે સફરજન આખું ખાતા નથી હોતા, અથવા તો આપણે ઘરમાં વડીલ હોય કે મોટા હોઈએ આપણે પણ પૂરું સફરજન નથી ખાતા હોતા, અને આવી રીતે કટ કરીને સફરજન રાખીએ તો સફરજન કાળા પડી જતા હોય છે. તો સફરજન એકદમ તાજા રહે તે માટે આપણે જેટલું ખવાય તેટલું સફરજન ખાઈ લેવાના. પછી એક પાણી લેવાનું અને તેમાં 3 થી 4 ક્યુબ આવી રીતે બરફના નાખવાના, અને પછી તમે આ સફરજનના પીસ આવી રીતે આમ નાખી દેવાના છે. તો આવી રીતે કરવાથી એકદમ સફરજન ફ્રેશ રહેશે અને આખો દિવસ એક જે સફરજનની ચીરી બાળક અથવા આપણે ખાઈશું તો પણ તે સફરજન એકદમ સારા અને તાજા અને સફેદ રહેશે. અને આ સફરજન તમે ફ્રીજમાં પણ ના મૂકો તો પણ ચાલી જશે. બહાર રાખીને પણ તમે સફરજન આખા દિવસમાં એક ચીરી પૂરી કરી શકો છો, અને જો ન ખવાય તો પછી તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. હવે આગળની ટિપ્સ જોઈશું. તો આગળની ટિપ્સ મેં અહીં એક બોટલ કટ કરી છે, તેનો વચ્ચેનો ભાગ, અને આવી રીતે તેની ઉપર મેં આવી રીતે વોલપેપર મેં લગાવી દીધું છે, જેથી કરીને જે બોટલનો ઉપરનો ભાગ છે તે વાગે નહીં. 2 મેં હોલ કરી દીધા છે. હોલની અંદર મેં બસ આવી રીતે દોરી મેં આવી રીતે પરોવી દીધી છે. તો હવે આપણે અહીં જ્યારે વાસણ ઘસવા બેસીએ ત્યારે આપણે સ્ટેન્ડમાં મોટા વાસણો તો મૂકીએ છીએ, પરંતુ ચમચી હોય છે, ચક્કા હોય છે, તે આપણે સ્ટેન્ડમાં મૂકવાથી અલગ પડી જતા હોય છે ને જલ્દી મળતા બી નથી હોતા. તો બસ આવી રીતે જ્યારે વાસણ તમે ઘસો ત્યારે બસ આવી રીતે એક જે પ્લાસ્ટિકની જે નાની બોટલ હોય, અથવા તો મેં હમણાં તમને એક ડબ્બો બતાવ્યો તે પણ તમે કરી શકો છો. તેનો હોલ કરીને પણ આવી રીતે બાંધી શકો છો. તો આવી રીતે બાંધવાથી તમે નાના જે વાસણો છે તે આવી રીતે જે કન્ટેનર બનાવ્યું છે તેની અંદર ધોઈને મૂકશો તો ફટાફટ મળી જશે અને ખોવાશે પણ નહીં અને સરસ રીતે નીતરાઈ જશે. તો આ ટિપ્સ ગમી હોય તો ફ્રેન્ડ્સ લાઈક જરૂરથી કરજો. હવે આગળની ટિપ્સ જોઈશું. આગળ આપણે વાસણને લઈને છે. અહીં તમે જોઈ શકો છો ઘડાની દશા, પાણીના ઉપર ડાઘ પડી ગયા છે. તો અહીં મેં જે હોમમેડ એક પાવડર બનાવ્યો છે તેનો હું ઉપયોગ કરવાની છું. 2 ચપટી જેટલો મેં પાવડર લીધો છે, અને આવી રીતે જે રીતે વાસણ ઘસતા હોઈએ તેવી રીતે જે વાસણના સ્પંજથી હું આ ઘડો ઘસું છું. તો ખરેખર આ હોમમેડ પાવડર બનાવેલો છે તેનાથી આપણા હાથ છે, એટલે કે હાથની સ્કિન પણ ખરાબ થતી નથી, કેમ કે કેમિકલ ફ્રી છે. અને વાસણ તમે કોઈ પણ વાસણ તમે ઘસી શકો છો. નોનસ્ટિક છે, સ્ટીલના છે, એલ્યુમિનિયમના છે, ઇવન તમે તાંબાના વાસણ પણ તમે ક્લીન કરી શકશો. હું તમને લાઈવ ડેમો દરેક વાસણ હું તમને લાઈવ ડેમો તમને બતાવીશ. તો અહીં તમે જોઈ શકો છો કે પહેલાં ઘડાની દશા ખૂબ જ ખરાબ હતી, એકદમ નવા જેવી, જાણે હાલ જ આપણે બજારમાંથી લાવ્યા હોય તેવો એકદમ નીટ ક્લીન ઘડો થઈ ગયો છે. તો આમ તમે દરેક વાસણ, તમે રોજિંદા વાસણ પણ તમે આ પાવડરથી તમે ઘસી શકશો. હવે પિત્તળનું એક વાસણ લઈશું. અહીં તમે જોઈ શકો છો કે જે તાંબા પિત્તળનો જે લોટો છે તેની હાલત ખૂબ જ ખરાબ છે. તો અહીં થોડોક પાવડર મેં આવી રીતે આંગળીથી રબ કર્યો છે, અને આવી રીતે સ્પંજની મદદથી હું વન સાઈડ જ રબ કરીશ તો હું તમને બતાવીશ કે તરત કેવું તેનું નીટ ક્લીન થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું ચપટી પાવડર લગાવવાથી જ તરત અસર થઈ ગઈ છે. તો આવી રીતે તમે લોટા, તાંબા પિત્તળના વાસણ અને ભગવાનના જે વાસણો હોય, મૂર્તિ હોય કે કોઈ ભગવાનની દેવીઓ હોય, તો તમે કેમિકલ ફ્રી પણ તમે આવી રીતે પાવડર બનાવીને તેમના વાસણ ઘસી શકો છો, અને એકદમ ચમકદાર વાસણ થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો જુઓ, તમે જોઈ શકો છો આવી રીતે જેમ હું ઘસું છું તેમ નીટ ક્લીન થતું જાય છે. તો જુઓ, તમે દૂરથી જ દેખાઈ રહ્યું છે કે તાંબાનો જે લોટો છે તે ખૂબ જ ચમકદાર થઈ રહ્યો છે. જુઓ, હું તમને ધોઈને બતાવું.
તો સરસ મજાનો એકદમ ચમકદાર તાંબાનો લોટો થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ ટિપ્સ તમારા ધ્યાનમાં હોય તો તમે કમેન્ટ કરીને તમારું નામ સાથે તમે કમેન્ટ કરી શકો છો. તે ટિપ્સ હું કોઈ પણ વિડીયોમાં હું શેર કરીશ, તમારા નામ સાથે શેર કરીશ. અને આજની જે બધી ટિપ્સ છે તે ખૂબ જ સચોટ છે, ખૂબ જ કામની ટિપ્સ છે, 100% વર્ક થવાની જ છે. હવે આપણે સિંકનો વારો લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે સિંકની આજુબાજુની ટાઇલ્સ અને સિંકની દશા કેટલી ખરાબ થઈ ગઈ છે, જોવું પણ નથી ગમતું આપણને. તો આ જે મેં હોમમેડ પાવડર બનાવ્યો છે તો તેની અંદર આપણે કોઈ પણ ડિટર્જન્ટ પાવડર એડ કરીશું. તો કોઈ પણ તમે પાવડર લઈ શકો છો. 1 ચમચી જેટલો મેં પાવડર લીધો છે. પહેલાં પણ મેં સ્ટીલના અને તાંબાના વાસણ ઘસ્યા, તેમાં પણ મેં આ ડિટર્જન્ટ પાવડર મેં મિક્સ કર્યો જ હતો. તો હવે આપણે જે સિંકની આજુબાજુ અને સિંકની અંદર આવી રીતે પાવડર આપણે તે ફેલાવી દઈશું. જો હું કરું છું તે રીતે તમારે 2 થી 3 ચમચીનો ઉપયોગ કરવાનો છે. તો આમાં કોઈ આપણે પિત્તાંબરી પાવડરની કોઈ જરૂર નથી, કોઈ લીંબુની પણ જરૂર નથી, કોઈ બહારના કેમિકલની જરૂર નથી. હું તમને બતાવું કે સિંક કેટલું સરસ નીટ ક્લીન થઈ જાય છે અને એકદમ નવા જેવું દેખાઈ જશે. તો અહીં તમારે સિંક જે રીતનું તમારે ખરાબ હોય તે રીતે તમારે ટાઈમ લઈને આવી રીતે તમારે ઘસવાનું છે. જો તમારી પાસે ટાઈમ હોય 5-10 મિનિટ જેટલો તો તમારે એ રીતે તમારે સિંક ઘસીને કરી શકો છો. તો અહીં હું તો સિંક જે છે એ 15 દિવસે આવી રીતે જ આ જ પાવડરથી 1-2 ચમચી આવી રીતે વેરીને આવી રીતે સાફ કરી દઉં છું. તો સરસ મજાનું સિંક રેડી થઈ જાય છે મારે. તો વધારે ખરાબ થતું નથી, પરંતુ અહીં મેં 1 અઠવાડિયા સુધી મેં સિંક સાફ કર્યું નહોતું. તો આ પાવડર દ્વારા જ હું સાફ કરું છું. તો હું તમને બતાવીશ કે ખૂબ જ સરસ મજાનું સિંક થઈ જાય છે. તો હવે આપણે સિંક ધોઈ નાખીશું. જો તમારી પાસે સિંકના વધારે ડાઘ પડ્યા હોય તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો, બાકી તમારે આની કોઈ જરૂર નથી. હા, લોખંડનો કૂચો તમે આની સિંકની અંદર તમે ઘસી શકો છો. કદાચ તમારે એસિડના અને હાથોના ડાઘ પડી ગયા હોય તો તમે થોડો સ્ટ્રોંગ કૂચો તમે ઘસી શકો છો. બાકી તમારે આ પાવડરથી તો તમારે દરેક ડાઘ અને ખૂબ જ સરસ એવા ચમકદાર સિંક અને વાસણો પણ થઈ જશે. તો જુઓ, સરસ મજાનું એકદમ નવા જેવું સિંક થઈ ગયું છે. તો આવી રીતે તમે અડધી ચમચી રોજ રાત્રે પણ આવી રીતે તમે ઘસીને પણ સાફ કરી શકો છો ઊંઘ્યા પહેલાં. તો હું તમને પહેલાંનું સિંકની દશા અને અત્યારે સિંકની દશા પણ તમને બતાવીશ. જુઓ, તમે જોઈ શકો છો એકદમ લાઈવ પ્રૂફ છે. તો ફ્રેન્ડ્સ, આજની ટિપ્સ તમને સરસ લાગી હોય તો પ્લીઝ લાઇક શેર જરૂરથી કરજો. હવે આપણે જે પાવડરનો ઉપયોગ કર્યો હતો દરેક વાસણ માટે સિંક સાફ કરવા માટે, તો એ પાવડર કેવી રીતે બને છે તે આપણે બનાવીશું. તો અહીં મેં ઘઉંનો લોટ 1 નાની વાટકી જેટલો મેં લીધો છે, એટલે આશરે 2 થી 3 ચમચી જેટલું મેં લીધું છે. જો અહીં તમારે ઘઉંનો લોટ ન લેવો હોય ને તો આપણે પેલું ઘઉંનું જે લોટ ચાળીએ ને એની ઉપર જે ચાળણીમાં વધે છે ને થૂલું, તે પણ તમે લઈ શકો છો. તે પણ વેસ્ટ જ હોય છે. તો કોઈ પણ લોટ પણ તમે લઈ શકો છો. અહીં મેં 1 ચમચી સાજીના ફૂલ લીધા છે અને 1 ચમચી મેં લીંબુના ફૂલ લીધા છે, જે આપણે સાઇટ્રિક એસિડ કહીએ છીએ. આ ટાઈપની આવતું હોય છે પાઉચ, તો બજારમાં ઇઝીથી મળી જતું હોય છે. તો અહીં તમારે 1 ચમચી મેં અહીં નાખ્યું છે. જો તમારે કાંઈ વાસણ એવા બહુ ડાઘવાળા હોય તો તમારે 2 ચમચી પણ તમે આમાં લીંબુના ફૂલ લઈ શકો છો. તો 1 ચમચી મેં સાજીના ફૂલ લીધા છે, 1 ચમચી મેં લીંબુના ફૂલ લીધા છે. હવે બહારથી આપણે જ્યારે તૈયાર પિત્તાંબરી પાવડર લાવતા હોઈએ છીએ ત્યારે થોડો પિંક ટાઈપનો હોય છે. તો અહીં મેં થોડો રેડ કલરનો મેં ફ્રૂટ કલર એડ કર્યો છે, 1 પિંચ જેટલો. જો તમારે એવું કંઈ કલર ન નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ અહીં તો જે બહારનો રેડી પાવડર જેવો હું તૈયાર કરી રહી છું, તો મેં થોડો રેડ કલર છે એનો પાવડર થોડો 1 પિંચ જેટલો મેં એડ કર્યો છે. તો અહીં તમારે જો અત્યારે ડિટર્જન્ટ પાવડર તમારે એડ કરવો હોય તો તમે 1 ચમચી એડ કરીને મિક્સ પણ કરી શકો છો. તો મિક્સર જારમાં મેં ગ્રાઇન્ડ કરી દીધું છે. તો પાવડર રેડી થઈ ગયો છે. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું.
કે અહીં મેં જોયું છે કે સ્લેબ પર ખૂબ જ ચિકાસવાળું છે. જ્યારે આપણે કિચનમાં જમવાનું બનાવતા હોઈએ છીએ ત્યારે તેલના છાંટા હોય છે, જમવાનું કંઈક ઢરાતું હોય છે, તે ટીપાં હોય છે, તો તેનાથી એક ઇઝીથી સ્પંજથી જતું નથી હોતું. તો બસ આવી રીતે જે લોખંડનો કૂચો છે આવી રીતે મેં તમારે નાનું જે વાઇપર છે તેમાં મેં ભરાવી દીધો છે. અને આવી રીતે હું જે લિક્વિડ થોડું આવી રીતે વેરીને અને આપણા હાથ બગાડ્યા વગર વાઇપરથી આ કૂચાથી સાફ થશે. એટલે ધોવું હોય તો બસ આવી રીતે કૂચો કરીને તમારે ઘસી દેવાનું અને કૂચો કાઢીને પછી વાઇપરથી પાણી પણ કાઢીને ધોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની કોઈ પણ ટિપ્સ તમને ગમી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. હવે આગળની ટિપ્સ જોઈશું. લાસ્ટ ટિપ્સ છે. તો અહીં આપણે બેલ્ટ હોય છે જેને આવી રીતે બસ હાથથી વાળીને મૂકી દેતા હોઈએ છીએ તો પછી બેલ્ટ છે તે સરખી રીતે રહેતો નથી. તો તેને ઓર્ગેનાઇઝ કરવા માટે અહીં જે બેલ્ટનું બકલ છે તેની અંદર આવી રીતે એક બાજુની જે સાઈડનો ભાગ છે તે આવી રીતે ફસાવતું જવાનું છે. આવી રીતે ગોળ ગોળ તમે ફેલાવતા જશો તો બેલ્ટ સેટ થતો જશે. તો આવી રીતે ઘરમાં ઘણા બધા બેલ્ટ પડ્યા હોય તો આવી રીતે તમારે વાળીને મૂકશો તો એવા ને એવા બેલ્ટ રહેશે અને બેલ્ટની આયુષ્ય પણ વધી જશે. તો કોઈ પણ નાની વસ્તુ આપણે ઓર્ગેનાઇઝ કરીને રાખીએ તો લાંબા સમય સુધી રહી શકે છે. તો ફ્રેન્ડ્સ, આજની ટિપ્સ તમને કઈ સારી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કોઈ પણ નવી ટિપ્સ તમારા મનમાં હોય તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો. હવે નવા આઈડિયા સાથે મળીશું. બાય.